આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીએ એક નિર્ણય લીધો હતો, બજેટમાં જે જોગવાઈ કરી હતી કે રાજકોટમાં સિનિયર સિટીઝનો માટે જે ફ્રી બસ સેવા, દિવ્યાંગોની 21 કેટેગરી માટે ફ્રી બસ સેવા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ન્યૂઝ ગયા હતા। તેના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જોગાનુજોગ સારા ન્યૂઝ અને શુભકામના માટેનો સ્ટેન્ડિંગ કમિટી શરૂ થઈ ત્યારે ફોન આવ્યો। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મને ટેલિફોનિક સંદેશાની અંદર શુભકામનાઓ પાઠવી અને રાજકોટ મહાનગરપાલિકાને ભવિષ્યમાં વિકાસ કાર્યો માટે જે કંઈ પણ જરૂરત હશે એ તમામ જરૂરિયાતો પૂરી કરવાની ખાતરી આપીને સૌ કોર્પોરેટરો મિત્રોને માઇકથી મોબાઈલમાંથી એમને શુભકામનાઓ પાઠવી છે। સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રીના શુભેચ્છા સંદેશથી શરૂ થઈ। કુલ 47 દરખાસ્તો હતી, એમાંથી 32 નંબરની દરખાસ્ત જે કર્મચારીનો પે સ્કેલ વધારવાની હતી, 12 વર્ષ કે 12 વર્ષથી વધુ જે ક્લાસ 2 ઓફિસરનો પગારનો જે સ્કેલ છે, બેઝિક સ્કેલ, એ વધારવાની દરખાસ્ત હતી। એમાં સંકલનની અંદર અનેક વિસંગતતાઓ અને પ્રશ્નો આવા હોવાના કારણે દરખાસ્ત પેન્ડિંગ રાખીને આવતી સ્ટેન્ડિંગ સુધીમાં એ દરખાસ્ત ઉપર મંજૂર કરી છે। કુલ 12,27,41,00,000ના માતબર રકમના વિકાસ કામો આજે અમે લોકોએ ખુલ્લા મૂક્યા છે। આપ સૌ મિત્રોના માધ્યમથી અને આજે મારા ધ્યાનમાં આવ્યું છે એટલે હું વ્યક્તિગત પોતે વિઝિટ કરવાનો છું। જ્યાં જરૂર પડશે ત્યાં રાજકોટ મહાનગરપાલિકા રોડ, રસ્તા, બ્રિજો બનાવવામાં ક્યાંય કચાશ નહીં રાખે। હાલમાં જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા રાજકોટના 5 નવા બ્રિજો માટે જે અમને નાણાં ફાળવવામાં આવ્યા છે એ બદલ પણ રાજ્ય સરકારનો અમે લોકો આભાર માનીએ છીએ રાજકોટની જનતા વતી। અને જે કંઈ પણ જરૂર હશે આપના માધ્યમથી રાજકોટના નગરજનોને અમે ખાતરી આપીએ છીએ કે આપને પડતી કોઈ પણ સમસ્યા હોય, બ્રિજ બનાવવાની હોય, રોડની હોય, હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે એટલે ક્યાં ખાડાનો પણ પ્રશ્ન છે તો એ પણ ખાડાને અમે પેચવર્કના મોરમના માધ્યમથી અમે બુરવાના અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે નવી કાર 2016માં જ્યારે કાર લેવાની હતી એ પછી જે તે સમય 2016માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની બંનેની કાર લેવાની હતી। 8 વર્ષથી કાર બદલાણી નહોતી અને 2,28,000 કિલોમીટરથી વધુ કાર ચાલી ગઈ છે। કારમાં મેન્ટેનન્સનો ખર્ચો વ્યાપક પ્રમાણમાં આવે છે, દર મહિને 20-30 હજાર રૂપિયા તો એનો ખર્ચો આવતો હતો। એટલે એ દરખાસ્ત એ ખર્ચને દૂર કરવા માટે અને કારની આવરદા પૂરી થઈ ગઈ હતી માટે નવી કાર લેવાની દરખાસ્ત આજે મંજૂર કરવામાં આવી છે। જયમીનભાઈ, અત્યારે જે વોર્ડ નંબર 17ના કોર્પોરેટર છે વિનુભાઈ ગવા અને ભાજપના આગેવાન છે એમને રજૂઆતો કરી છે કે આજે જે ડેમ છે એની અંદર જે દૂષિત પાણી એટલે કે લોકો નાય છે, વાહનો ધોવે છે, આના માટે એક અધિકારીને રજૂઆત પણ કરી છે। આ બાબતે આપ શું કહેશો? વિનુભાઈ દવા અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર કોર્પોરેટર છે। એની રજૂઆતને ધ્યાનમાં લઈ મારા ધ્યાનમાં પણ આવ્યું છે। અધિકારીઓને વારંવાર કહે છે એ સંબંધિત અધિકારીને આજ બપોર પછી જ હું બોલાવવાનો છું અને વિનુભાઈ ધવાની સાથે બેસાડીને એના લોક ઉપયોગી જે કોઈ પણ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનું નિરાકરણની હું આપના દ્વારા ખાતરી પણ આપું છું। બિલકુલ અધિકારી રાજ ન ચાલે। લોકશાહીમાં હંમેશા ચૂંટાયેલો જનપ્રતિનિધિઓ એ કાર્ય કરતા હોય છે। અધિકારીએ જે વહીવટી કામ કરવાના આવતા હોય છે, અધિકારી વહીવટી કામ કરતા હોય છે, પણ ક્યાંક ટેકનિકલ મુશ્કેલીઓ, ક્યાંક ટેકનિકલ ક્ષિતિઓ આવતી હોય છે જેના કારણે ક્યારેક એવું બનતું હોય છે। સાર્વજનિક સ્વરૂપમાં અમે લોકો સ્વીકારીએ છીએ કે અમુક દરખાસ્તો, અમુક કામોની અંદર અધિકારીઓ નથી માનતા, પણ જે નથી માનતા એની એ અધિકારી યારે બેસીને કારણ કે એને સાંભળવા પડતા હોય, ક્યારેક ટેકનિકલી એ સાચા પણ હોઈ શકે છે, એવું નથી કે એ રોંગ હોય। એમ અમારા પદાધિકારી કે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ સાચા હોઈ શકે। એટલે આવી નાની મોટી વિસંગતતાઓને દૂર કરવા માટે અમે લોકો કાયમી અધિકારી અને સભ્યશ્રીઓને અમે લોકો બેસાડતા હોય છે ને એના કામનું નિરાકરણ કરતા હોય છે।
કેમ તું શાંત છો હમણાં? લગ્ન થઈ ગયા? લગ્ન થઈ ગયા ને? એ તો બધાય છે, પણ પછી હું લગ્ન થઈ ગયા ને? 4-5 વર્ષ જવા દે, પછી ખબર પડશે તને આઘાત શું કહેવાય. ભાઈ સિંગ અને રેવડી મૂકી દો. હા, મૂકી દો.